ગાઈઝ તો ગાઈઝ બહુ ટાઈમ પછી અમે ફરીથી અમારું ઓજી માર્કેટ લઈને આવ્યા છે લો ગાર્ડન માર્કેટ અને એમાં આ વખતે વિન્ટર કલેક્શન કે 2026 માટે શું શું આવ્યું છે. હવે અહીંયા અમે ફરીથી હેલો ગાઈઝ બોલીશું અને અમે ગાંડા જેવા હોય પહેલાં જ બોલી દીધું હેલો ગાઈઝ એટલે હવે તમે અમને ઓળખો જ છો. અને ભાઈ રાત્રે તો લો ગાર્ડન શું પ્રીટી લાગતું હતું. તમે અત્યાર સુધીના અમારા જે બી લો ગાર્ડનના વિડીયો જોયા હશે ને બધા બપોરના છે. આજે અમે પહેલી વાર રાતનું લો ગાર્ડન એક્સપ્લોર કર્યું એટલે અત્યારે 7 પણ અત્યારે 6 6:30 થયા હતા પણ શિયાળામાં તો જલ્દી પેલું થઈ જાય છે અંધારું પણ અત્યારે ન્યૂ યરના લીધે એ લોકોએ બહુ બધું સજાવ્યું હતું. આ વખતે અમે સ્ટાર્ટિંગ જ પાણીપુરીથી કેમ કે હું જોબથી આવી હતી રુચિ જોબથી આવી હતી એટલે બહુ જ મસ્ત પાણીપુરી હતી ભાઈ મજા આવી ગઈ. હવે આમાં કોઈ હાઇજીન નું નાટક મને જોઈતા જ નથી. અમે ખાધી છે તમારા ફીડમાં નથી ગઈ બસ ચૂપ રહેવાનું. હવે આપણે કલેક્શન જોઈશું ને હું તમને કહી દઉં જે વિન્ટરના ભાઈ છે કલેક્શન હા એટલે થ્રિફ્ટ સ્ટોર છે એટલે પહેલા જ કહી દઈએ કે કોઈ અમને આવું ના કે આટલા સસ્તા આટલા સારા કેમ ના હોઈ શકે તો એ થ્રિફ્ટ સ્ટોર છે. હવે જે બ્રાન્ડના પહેરતા હોય એમને શાયદ ના ગમે પણ જે અમારા જેવા નોર્મલ હોય સસ્તા જ હતા. થ્રિફ્ટ વગરના બી ઘણું સસ્તું હતું. આ દુપટ્ટા 150 સોના ભાગ પાડેલા હતા. અમુક સોના હતા અમુક 150 ના હતા અમુક 200 ના હતા. જે બહુ ભારે અને લાઈક જે રજવાડી દુપટ્ટા ને ત્યારે પેલા ગામઠી દુપટ્ટા છે ને જે એકદમ ચમકીલા એ થોડાક મોંઘા હતા. બાકી જે પ્યોર કોટનના હતા એ 100-150 ના આસપાસના હતા. અને એક આગળ આવશે જે ચણિયાચોળી મતલબ નવરાત્રી માટેનું ભાઈ અત્યારે શોપિંગ કરી લો તમે. હું તો કહી રહી છું કારણ કે અત્યારે તો ભાવ બી કરી હશે ને અહીંયા હું આ દુપટ્ટાનો ભાવ પૂછી રહી છું કે કયા દુપટ્ટા કેટલાના છે એટલે તમને હું કહી શકું. હવે આ બતાવી રહી છે જો 150 એવું બોલી રહી છે. હવે અહીંયા છે ને બહુ ક્રોપ ટી શર્ટોની એટલી મસ્ત હતી ને આ એનવીઆર આગળ હોય છે એક એનવીઆર ની બાજુમાં છે હવે એક હજુ સારી એક હજી ખુલી છે એવી જ સેમ જીન્સ ટોપ કુર્તી વાળી એક તો ત્યાં આવા ટેન્ક ટોપ્સ હતા અને આ ખાલી અમે 25% જેટલું જ માર્કેટ એટલું પટ્ટામાં બી અડધાનું અડધું અમે કવર કર્યું હતું કેમ કે બહુ જ લાંબો વિડીયો થતો જાય છે પછી તો હજુ બી અડધું બાકી છે તો એ તમે પછી જોવા મળશે. તો હવે આ બધી ટેન્ક ટોપ બતાવી રહ્યા છે આ 200 રૂપિયાની હતી પણ 150 માં તો તમને આપી દે. અહીંયા હવે તમારે જો ભાવ એ તમને પહેલેથી જ વધારીને કહેશે. હા અને હું તો કહું 200 માં બી કાંઈ ખોટું નથી કેમ કે કાપડ બહુ સારું. હવે બધી હું એક બે બતાવીશ વિડીયોઝમાં તો તમે જોતા જાઓ. અને હવે જેના માટે લો ગાર્ડન એકચ્યુઅલમાં ફેમસ છે કુર્તીઓ. ભાઈ આગળથી જ તમને કુર્તી શરૂ થઈ જશે જોવા મળી જશે કારણ કે પેલું જે ચોકલેટ રૂમ અને આગળ ખાવા પીવાનું છે ને ત્યાંથી નીચે પથારા બી છે દુકાનો બી છે પણ અમે તો આવી રીતે જ જોતા હોઈએ છીએ. એક વસ્તુ હજુ બી શોક કરે છે કે દર વખત જઈએ નવું કલેક્શન જ હોય છે ભાઈ. એટલી પ્રીટી આગળ એક આવશે એ તમે ઇન્ટ્રોમાં જોઈએ છે બટરફ્લાય વાળી કુર્તી ભાઈ સાબ અને આ તો કંઈક 500 કે એની પેર કીધી હતી ને 600 માં એક બતાવી આ પેર હતી આ મોસ્ટલી અહીંયા તો છે ને બધા પેર વાળા જ હતા કે ઉપર નીચે આખું સેટ હોય અને તમને કંઈક કેટલા કીધા હતા જો તમને 3 જગ્યાએ અલગ અલગ કીધા. એક જગ્યાએ આમાં કદાચ 600-700 જેટલી રેન્જ હતી પછી 1100 વાળા હતા અને એક જગ્યાએ 500 બી હતા એટલે મને આ બહુ ગમ્યું. આ કેટલું મસ્ત દેખાઈ રહ્યું છે ને આ વિડીયો છે ને એને જસ્ટિફાય જ નથી કરી રહી. નેચરલી એટલું મસ્ત હતું ભાઈ એનું ટેક્સચર જે હતું આમ હાથથી કરેલું હોય ને પેલું દોરી કામ શું કહેવાય એ પ્રમાણેનું એ લાગતું હતું અને બધા જ પ્રિન્ટ બહુ મસ્ત હતા એક બી ખરાબ નતા. હવે આગળ મોસ્ટલી એવી રીતે જ કુર્તીઓ ને એવું જ આવશે તો તમે જોતા રહો. એટલે અહીંયા શરૂઆત કુર્તીની 500 થી લઈને બીજી જગ્યા આવી આગળ પાછળ જ છે શોપ એવું નથી કે ગામના છે. બાજુમાં જ છે આમ બાજુમાં બી તમે કહી શકો. અને આ છે ને એકદમ પેલા મોતી ભરેલા હતા નાના હોય ને એનાથી બનાવેલું હતું તો એ બહુ જ મસ્ત લાગે. તમારો કેમેરા આને જસ્ટિફાઈ નથી કરી રહ્યો પણ કુર્તીનો કલેક્શન ખરેખર બહુ જ સારો હતો તો આમ જાઓ લો ગાર્ડન તો અને લઈને આવો. આ જો આ વ્હાઈટ આને ગમી ગઈ હતી અને એવું લાગ્યું કે આખી પ્લેન છે પણ નીચે થોડીક પ્રિન્ટ હતી. મને આખી પ્લેન વ્હાઈટ કોટ સૂટ જોઈતું. હવે આગળ હજુ બી થોડી કુર્તી આવશે પણ એના પછી જે અમે ઇયરિંગ કલેક્શન ભાઈ સાહેબ અત્યારે જે છોકરીઓને
અને જે મેઇન ટ્રેન્ડિંગ ચાલી રહી કશ્મીરી છે earrings. યસ અને એ 150 માં જ હતી હે ને હા, 150 200 અલગ અલગ હા મોંઘી બી છે એમાં 700 800 1000 વાળી એક બી છે 1000 વાળી હતી હા બોલો એટલે પણ અરે આ દુપટ્ટા અમને બહુ ગમી ગયા હતા ઝગમગ 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 થતા હતા કેટલું મસ્ત લાગી કેટલું રહ્યું હું છે આમ અમેઝ થઈને આ જોઈ રહી છું બ્લેક આખું પેલું હોય હા. ઘાઘરો એમાં આટલો દુપટ્ટો નાખી તો એકદમ તમારું કામ થઈ આ જાય આના ઉપર હવે આવશે આ બધું 99 નું હતું શાયદ નહીં આ 150 કેટલા મતલબ અરાઉન્ડ એ જ હતું અમને ક્લિયરલી યાદ નથી અને એની માટે સોરી અમે યાદ નથી રાખ્યું પણ હા રેન્જ એ જ હતી કે તમારું સ્ટાર્ટિંગ 99 થી થઈ રહ્યું છે અને એ 1000 સુધી જઈ રહ્યું છે જેમ કે આ બધા 150 200 હતા પછી એક જે મેઇન અત્યારે આ કાશ્મીરીવાળું અમે વાત કરી રહ્યા હતા કેટલા મસ્ત લાગી રહ્યા હતા ભાઈ અને એક આમ આખા ઝુમર જેવા હતા અને એને આમ હાથમાં પકડો ને તો બી એકદમ આમ પ્રીમિયમ ફીલ આપી રહ્યા હતા ભાઈ અને એ લોકો પહેરવા બી દે છે મતલબ કે તમે ટ્રાય બી કરી શકો છો તમારે લેવાનું હોય તો જ ટ્રાય કરવું અમે તો સજેસ્ટ કરીએ છીએ કેમ કે પછી એમને બી ફોલ્સ ઓફ આપીને તમારે કાંઈ એવું કરવું સારું બી નથી અને હા બધું કલેક્શન તો બહુ મસ્ત હતું ભાઈ એકદમ ન્યૂ યર વાઇબ આપી રહ્યું હતું ખબર એકદમ મસ્ત મસ્ત કપડાં પહેરીને ઝગમગતા અને એમાં તમે આવી ઇયરિંગ્સ ભરાવો કેટલું મસ્ત લાગે અને બધા કલરમાં અવેલેબલ બી હતી બહુ જ પ્રીટી લાગતું હતું અને આ કાનમાં પાછળ આપણે પેલી લડ સાથે પહેરી શકીએ ને એવા પ્રકારની બી હતી આ હું તમને એ જ બતાવવાની કોશિશ કરી રહી છું પણ આ આખું ફરી નથી રહ્યું મારાથી એટલે સ્ટ્રગલ કરી રહી છું એક તો હાઈટ ઓછી એટલે પૂરું પહોંચાતું બી નહોતું હા હવે જો હું આ તમને એક હાથમાં બતાવવાની કોશિશ કરી રહી હતા આ બહુ મોંઘા હતા પણ એ હોય હવે તમે એની ક્વોલિટી હા એ ક્વોલિટી તમે એની જુઓ તમે એનું પેલું જુઓ બહુ જ સરસ હતું એટલે ઓફકોર્સ એ મોંઘું તો રહેવાનું જ હવે હું તમને આ છે ને બધા જ જે ફરાઈને બતાવી રહી છું તો તમે બધું જ કલેક્શન એકદમ નજીકથી જોઈ શકો છો ઇયરિંગ્સ તો તમે જોઈ લીધી અને બહુ મજા આવી હવે ફરીથી કુર્તી આવી ગઈ હતી કેમ કે કુર્તી તો અહીંયાનું મેઇન છે અને અહીંયા જુઓ કેટલા મસ્ત મસ્ત અહીંયા પેલી દોરીવાળી કુર્તી હતી એની ફેશન કદી નથી જવાની અને એના કલર્સ ઓપ્શન બી બહુ સારા હતા અને અહીંયા બી અમને અરાઉન્ડ જો પેર તમે લઈ રહ્યા છો તો 600-700ની રેન્જમાં એકલી કુર્તી લઈ રહ્યા છો તો 250-300 સુધી તમને મળી રહેશે બહુ સારી ક્વોલિટી હોય છે અહીંયા ક્વોલિટીનો ઇશ્યુ તમને નહીં આવે કે એકવાર ધોએ પેલું થઈ ગયું કે કંઈ નહીં બધું સારું હોય છે અને પ્રિન્ટ આ વખતે ઘણી નવી હતી અને હવે જે મેઇન વસ્તુ વિન્ટર કલેક્શન એક અહીંયા શોપ હતી અને અહીંયા બધું 99નું બધું જ હતું કંઈ બી વસ્તુ મતલબ કે તમે શોર્ટ્સ બી લઈ રહ્યા છો તો ડેનિમ શોર્ટ્સ બી 99ના હતા એટલે મોંઘી વસ્તુઓ બી હતી કે જેમ કે 199 થઈ ગયું 299 થઈ ગયું બટ 99 બેઝમાં ઘણી બધી વસ્તુઓ હતી તો અમને બહુ જ ગમ્યું તો આ બધા સ્વેટર્સ જે બી હતા એ બધા ઘણા સસ્તા અને ઘણી સારી રીતે કહેવાય ને એને કે અત્યારે જે આપણને ગમે છે એવા હતા બહુ ઓલ્ડીઝવાળા નહોતા અને તમારા મતલબ મમ્મી આપણા જે પહેરતા હોય છે એમને ગમે એવા હતા કેમ કે આવા બધા પતલા સ્વેટરો તો એમને બહુ જ ગમે કે હા બસ આવું કંઈક પહેર્યું એવું લાગવું જોઈએ અને ખૂંચે બી નહીં એમને કામ કરતા વખતે ભીના બી ના થાય બહુ હા એ જરાક ફટાફટ અને આ મિતાલી બધું ઝેન્ઝી નીકાળી રહી હતી બહુ મસ્ત હતું ભાઈ
પ્રાઇસ ને Price એમણે ઉપર લગાવી જ દીધું છે. દુકાનમાં જવાની જ જરૂર નથી, બહાર જ બધું છે. હા. દુકાન કલેક્શન તો અલગ જ હતું, પણ બહાર બી તમે ગમે તે જોવો, ગમે તે નીકાળીને, એ લોકો એટલા સારા હતા કે સામેથી આવીને નીકાળીને બતાવી રહ્યા હતા. પીક માર્કેટિંગ એ જ. ભાઈ. અને બધા કલરની પ્લેન ટી શર્ટ તમને લેવી હોય તો અહીંયા આવી જજો. બ્લેકથી લઈને ક્રોપ ટી શર્ટ કાં તો બેગી કંઈ બી તમને મળી રહેશે ઓવરસાઇઝ, અને પ્લેન એકદમ બ્લેક વ્હાઇટ પિંક ઘણી અમે જોઈ હતી. એટલે અમુક હોય છે ને કે આપણને પ્લેન જ નથી મળતી, પણ બહુ સારી હતી. રુચિ હા, જો. મોસ્ટ રેન્ડમ વસ્તુઓ કાઢશે ને પણ મને આ બતાવવાનું પ્રિન્ટ કહેશે. બહુ ગમી હતી, પણ બહુ નાની હતી. બહુ એ નાનું, એ t-shirt નાના એટલે. બચ્ચાનું જ હતું. આ જો પ્લેન ટી શર્ટ નીકાળી છે મેં. અમે બેઉ તમને બતાવીશું ને તો 99% ચાન્સીસ છે કે કાં તો બ્લેક હશે કાં તો વ્હાઈટ હશે. પણ બહુ મસ્ત હતું. તો તમે આ બધું કલેક્શન જુઓ હવે, હા કે આના પછી એકદમ બેસ્ટ Best. શોપ આવી ગઈ છે હા. ગાઈઝ. અહીંયાનું કલેક્શન ભાઈ, ખતરનાક. આ થ્રિફ્ટ સ્ટોર છે અમે જેની વાત કરતા આને હતા આ શર્ટ એટલો ને. મને બહુ ગમી જ ગમી ગયો તો, બહુ જ ગમી ગયો તો. અને કેટલા મને લીધા હતા આના? 300 કે હા રૂપિયા. 300. અને મને હજુ આના જ સપના આવે છે. મને આ બહુ જ ગમી ગયો તો. એનું કોલરની જે ડિટેલિંગ ભાઈ બહુ જ મસ્ત છે. જુઓ, મને આ શર્ટ બહુ જ ગમી ગયો હતો, પણ કેમ ના લીધો, બસ એવું એ થાય છે. મને હજુ આના જ સપના આવે છે. અને અહીંયા એક એક વસ્તુ બહુ જ મસ્ત હતી. એને જે મિતાલીએ અમુક વસ્તુઓ તો ટ્રાય કરી હતી, એ એટલું મસ્ત લાગી રહ્યું હતું. જેની જોડે હાઈટ હોય એને તો ભાઈ હા બીજું શું જ જોઈએ. હમ. તો જુઓ તમે આખું કલેક્શન. મતલબ પ્રાઇસની રેન્જ છે ને અહીંયા 200-300થી સ્ટાર્ટ થાય છે. 199 વાળું બી હતું. અને આવા બધા સ્વેટર્સ બધા 600-700, પછી 1000, એ સ્કર્ટ્સ ને બધું 500-1000 એવું હતું. તો 1000 ઉપરની બી વસ્તુઓ છે, પણ જે ઓવરઓલ હોવી જોઈએ એનાથી બહુ જ સસ્તું હતું આ.
આ શોપ તો તમે જોઈએ બહુ જ ગમે. ફરીથી કુર્તી આવી ગઈ છે કેમ કે આ નવી નવી શોપો છે, જેમ જેમ અમે આગળ વધતા જઈએ એમ આવતી જાય છે. તો આમાં છે ને એક ખબર ને પિંક જેવી હતી કે એની મને છે ને પ્રિન્ટ બહુ ગમી હતી, તો એ મેં લીધી હતું. એની જે અંદરનું એકદમ નાનું નાનું ભરેલું હતું ગૂંથેલું, એ બહુ જ મસ્ત હતું. પછી પ્લેનમાં બી હતી, ઘણા બધા ઓપ્શન્સ હતા. અહીંયા બી સારું એવું કલેક્શન. હા જો મને આમાં જે કલર એટલો મને નહોતો ગમે, પણ જે ભર્યા હતા ને જે એકદમ ધાગાથી, એ બહુ જ મસ્ત હતું. અને હવે આગળ બી એ જ બધા કલેક્શન છે. પછી વચ્ચે ઇયરિંગ્સ બી આવી ગઈ હતી, પણ હવે અહીંયા એકદમ નવું આવી ગયું હતું કે એ હતું કે આ બધી બેગ્સ. મિતાલી તારું શું કહેવું છે આના? બહુ જ સરસ હતી ભાઈ. અને અમને જે પેલી એલિફન્ટ વાળી જે છે ને તો બહુ જ ગમી ગઈ હતી. અને કંઈ એટલી મોંઘી બી નથી. આ જે નાની 150 માં હતી. નાની વાળી 100 અને મોટી વાળી 150 એવી કંઈક રેન્જ હતી. ટિફિન માટે બેસ્ટ હતી. અને આ મીડિયમ સાઈઝ છે. આનાથી બી એક મોટી સાઈઝ હતી જે ઓફિસ બેગ જેવી લાગે ને, એકદમ પોડી ને મોટી હોય. અને આમાં ચેન 200 વાળી હતી. અને બે ખાના હતા. બે ખાના હતા અને બહુ સરસ હતું. જો એ અંકલ બતાવશે સામે. આમાં બહુ સારી સારી સાયકલ વાળી, હાથી વાળી, પછી એક છોકરી વાળી ને આમ ફ્લાવર વાળી, એવી સરસ સરસ પ્રિન્ટ હતી ને આમ તમને એકદમ પિન્ટરેસ્ટી ફીલ આવે. આ જો અંકલ બતાવી રહ્યા છે. અમે અંકલને કહેતા હતા કે ના બતાવો, હા જુઓ જે પેલું થ્રિફ્ટ સ્ટોર ને આ બધું છે ને, આ નામ છે એનું ધ મીશો કે મિસ, અને પછી રુચિ કે મીશો. હા પણ એ એવું જ લખેલું છે તો એવું જ લાગે. આ જો આ સૌથી નાની છે અને એમાં આગળ પાછળ પેલું છે, ચેન છે અને બે ખાના છે, તો બહુ સારું કહેવાય. અને આ એનું ટેક્સચર બહુ મસ્ત હતું. બહુ મસ્ત હતું. ગાઈઝ આ કુર્તી જોઈને તમને આ છે બી પીક કુર્તી, આમ એને તમે શું જ કહો, એનું જે બહુ જ મસ્ત લાગી રહી હતી ભાઈ. એનું ટેક્સચર પરફેક્ટ, એનો કલર પરફેક્ટ, એનું ડિઝાઇનિંગ પરફેક્ટ. આને તમે કસ્સા બી જોડે પહેરો કેટલું મસ્ત લાગે. ડાર્ક જેટ આની જોડે આમ મતલબ આ પીક ડિઝાઇનિંગ છે યાર. બહુ જ મિનિમલિઝમ ને બધું. અહીંયા બધી કુર્તીઓ અહીંયા હતી. પેલી દોરી વાળી કુર્તીઓ બી હતી. અહીંયા કઈ સેલ ચાલી રહ્યો હતો ન્યૂ યર માટેનો, તો બધું જ અહીંયા બ્લાઉઝ બી રેડીમેડ તમને મળે. જો આ કુર્તી બધી જ કુર્તીઓ, અને ત્યાં એટલી પબ્લિક હતી. અહીંયા આટલી જ્વેલરી બી કેટલી મસ્ત હતી. આ બધું આ શોરૂમ જેવું છે ને, આમાં કેવું છે કે 3-4 વેન્ડર્સ છે. તો એક જગ્યાએ જ્વેલરી વાળા છે, એક જગ્યાએ કુર્તી વાળા છે. જે પેલી અમે બતાવી ને બટરફ્લાય, એમની પાસે એવી જ પ્રકારની બધી વ્હાઈટ છે. અને એ તમને બધી બતાઈ કરશે કે આ લો 500 માં બે કે એવું કાંઈક હતું. અને એક પાછળ બીજી બી થોડીક આવી કુર્તીઝ છે જે ચટપટી કુર્તીઓ ચાલી રહી છે ને અત્યારે 200-300 ની રેન્જમાં. અને પેલી જ્વેલરીઝ બી કેટલી, નાઇટ સૂટ્સ બી હતા. આગળ નાઇટ સૂટ બી આવશે જે અમે બતાવવાની કોશિશ કરીશું, પણ આમાં તો બહુ હતા એટલે આ શર્ટ અમને બહુ જ ગમી ગયો હતો. અને બધું કંઈક 300 સુધીનું જ છે. કુર્તી બી 300 સુધીની, શર્ટ બી 300 સુધીની કહેવાય, કેમ કે કાપડ સારું હતું. હા, અને નાઇટ સૂટ જે આખો સેટ હોય છે ને એ 600 રૂપિયાનો હતો, કારણ કે એમાં ઉપરનો ને નીચેનો ટોપ બોટમ બેવ આવશે, એટલે એ 600 રૂપિયાનો હતો. બાકી તો કુર્તી વુર્તી તો બધું 300 નું જ હતું. 300-250. અને જેમ વધારે તમે ખરીદી કરશો એમ ડિસ્કાઉન્ટ તો તમને મળવાનું છે. આ આખું સેટ છે જુઓ. અને આ શર્ટ્સ બધા કલરમાં અવેલેબલ, બધી સાઇઝીસ તમને જે જોઈતું બધા કલર. કુર્તીનો તો ઢગલો હતો ભાઈ. જોવો તમે ગાઈસ બધું જ.
અને આ અમને બી 2 વાર જોઈને પછી હા. યકીન થયું કે 99 માં રૂપિયાનું છે. બધું 99 માં હતું હા. ભાઈ. શું ખોટું આ 99 માં લેવામાં. ઘણે બધા ઓપ્શન બી ઘણા સારા હતા, એવું નહોતું કે 99 માં તમને કંઈ બી આપી રહ્યા છે. પછી હુડી કલેક્શન બહુ સારું હતું. સસ્તું અને સારું લેવું હોય ને એની માટે જ લો ગાર્ડન બહુ પહેલેથી પ્રખ્યાત છે વિથ ક્વોલિટી. કેમ કે અમુક માર્કેટમાં બહુ સસ્તું હોય છે પણ એટલી તમને ગેરંટી નથી મળતી ક્વોલિટીની. યસ તો મેઇન વસ્તુ જ એ છે જો. અને અહીંયા કેવું છે કે તમને પ્રીમિયમ થી લઈને બધું મળી રહેશે. હા. મતલબ તમે વેસ્ટર્ન બી એટલું સારું મળશે, તમને અને- ફૂટવેર બી એટલું મળી જશે, તમને અને કુર્તીઝ બી કુર્તીઝ એટલી. બી બધું મળી જશે. બહુ જ આ 200 કે 300 ના ચંપલ હતા અને બહુ સારા હતા. અહીંયા 100 મતલબ હવે રૂપિયાના બી normal. ચંપલ મળે છે, એ જ. 150 ના બી મળે છે. હા, સોના તો ઘણા બધા હોય છે હા. પણ આ જે અમે મતલબ મેઇન ફૂટવેરમાં નહોતા એટલે. અને પછી અમે થોડુંક કવર કર્યું ચણિયાચોળી, કેમ કે અમને એકદમ આમ ધીરજ ના રહી કે નહીં ચણિયાચોળી જોયા વગર નહીં જવાય. એ જ અને ભાઈ. બહુ જ મસ્ત મસ્ત બધા હતા ચણિયાચોળી બી. અત્યારે આમ જોવામાં એટલું સારું લાગે ને કેમ કે કોઈ પબ્લિક જ ના હોય ચણિયાચોળીમાં. હા, અને આ અત્યારે dress તમને સારા આને બહુ એવા ગમી ગયો હતો. આ ઓરેન્જ વાળો ડ્રેસ બહુ જ ક્યુટ લાગતો હતો. તો જોઈ લો ગાઈસ, અને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું તો તમને કેવું નથી જ પડતું અમારે. એ જ એ તો બહુ ભાઈ. જ તમને ખબર છે. થેન્ક યુ ફોર વોચિંગ ગાઈસ. બાય બાય. આવું જ પ્રેમ આપતા રહો. બાય બાય બાય. બાય.